નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો મિત્રો. અંગ્રેજી બોલવા માટે આપણે કોઈની સાથે વાતચીત કરવી હોય, મતલબ આપણે અંગ્રેજી શું કામ શીખીએ છીએ? કોઈની યાર વાતચીત કરવા માટે જ ને, એક તો કમ્યુનિકેશન કરવા માટે જ ને. કોઈક સારી એવી જોબ મળે તો ત્યાં સારું એવું અંગ્રેજીની જરૂર પડે, સારો એવો બિઝનેસ કરવો હોય તો સારું એવું ઇંગ્લિશની જરૂર પડે. તો મતલબ અંગ્રેજી એક ભાષા છે ને ભાષા છે એક બીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગી છે, બરાબર છે. બીજું કઈ આનું છે ને. હવે અત્યારે એટલો બધો ક્રેઝ છે અને જે છે એના વગર તમને ખબર છે કે ભાઈ ભવિષ્યમાં અંગ્રેજીની કેટલી જરૂરિયાતો રહેવાની છે એ તમને ખબર જ છે, બરોબર. કારણ કે ઇન્ટરનેટ ઉપર તમે જોશો તો મોસ્ટલી બધું ઇંગ્લિશમાં જ તમને જોવા મળશે. ઇન્ટરવ્યૂ દેવા જશો તો સારી એવી કંપની છે તો ત્યાં મતલબ એ જ રહેશે. ફ્યુચરમાં તમે કોઈ કન્ટ્રી પર જોબ કરવા માટે જશો, બિઝનેસ કરવા માટે જશો, ઇવન સ્ટડી કરવા માટે જશો તો ત્યાં પણ તમારે અંગ્રેજીની જ જરૂર પડવાની છે. હવે અંગ્રેજી બોલવા માટે આપણે ગઈકાલે એક લેક્ચર લીધો તો કે કોઈને ક્વેશ્ચન કેમ પૂછવો, બરોબર છે. ક્વેશ્ચન પૂછવા કેમ, ક્વેશ્ચન કોઈક પૂછે તો આપણને ખબર કેમ પડે કે ભાઈ એનો જવાબ શું છે. તો હવે આજે જ એક ક્વેશ્ચનના આન્સર કઈ રીતે આપવાને એ મસ્ત મજાની ટ્રીક સાથે આજે શીખવાના છે. એટલે નોર્મલ સેન્ટેન્સથી જ આપણે એડવાન્સ લેવલના આન્સર્સ કઈ રીતે આપી શકીએ. કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાં પૂછી લેવાનો, ભાઈ ગમે ત્યાંથી પૂછી લેવાનો પ્રશ્ન. આ લેક્ચર અંત સુધી જોશો એટલે તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આસાનીથી, એકદમ મનથી, દિલથી તમે આપી શકશો. એ મારી જવાબદારી છે. તો શરૂઆત કરીએ. અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંથી જ કરો. આ લાખો લોકો આ પદ્ધતિથી અંગ્રેજી બોલતા થયા છે તો તમે પણ એમાં આજથી સામેલ થઈ જશો. ઓકે, તો સૌથી પહેલા શરૂઆત કરીએ એની પહેલા ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. કારણ કે દરરોજ 8 વાગે એક પ્રેક્ટિસનો સેશન આ ચેનલ ઉપરથી લેવામાં આવે છે. તો ખાસ મિત્રો એક વખત તમે એ ચેનલને હજી સુધી ફોલો નહીં કરતા તો કરી દેજો, ખાસ કરી દેવા નમ્ર વિનંતી. કારણ કે દરરોજ 8 વાગે એક મસ્ત મજાનો લેક્ચર મૂકવામાં આવે છે પ્રેક્ટિસનો ને અહીં એક્સપ્લેનેશન કરવામાં આવે છે. તો ભૂલતા નહીં, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમને મળી જશે. ઓકે, હવે ગઈકાલે મેં આ મૂક્યો તો લેક્ચર. કેટલા લોકો જોયો? જેને જોયો હોય કોમેન્ટમાં કહેશે કે હા સર મેં જોયો છે, આઈ હેવ વોચડ ધીસ વિડીયો અથવા તો આઈ વોચડ ધીસ વિડીયો. ઇંગ્લિશમાં WH ફેમિલી યાદ રાખવાની ટ્રીક છે એ મેં ગઈકાલે આપી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓએ આ વિડીયો જોયો છે. હવે આ વિડીયોને આધારે જ આ વિડીયો છે. કદાચ આ વિડીયો તમે પહેલા જોઈ લો તો કાંઈ વાંધો નહીં. આ વિડીયો જેવો આ લેક્ચર પૂરો થાય તરત જ જોજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં ઉપર, આઈ બટન ઉપર ક્લિક કરશો ને તો ત્યાંથી નહીં તમને મળી જશે. અથવા વિડીયો પૂરો થશે ને તો છેલ્લે તમને એ વિડીયોની લિંક પણ તમને આપણા આ જ વિડીયોમાં અહીંયા દેખાશે. અહીંયા રેડી, ત્યાંથી ક્લિક કરીને સીધો જોઈ શકશો. ઓકે, હવે ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ આખી WH ફેમિલી છે, ક્યારે કેનો ઉપયોગ થાય અને ઘણા બધી રીતે આ WH ફેમિલીની વાક્ય રચના બને છે. બધાય શબ્દોની એક રીતે વાક્ય રચના નથી બનતી. મેં ગઈકાલના લેક્ચરમાં કીધું છે, તમે જોઈ લેજો. સૌથી પહેલા તો આ જેટલા પણ શબ્દો છે એ દરેક શબ્દો, જેટલા પણ શબ્દો છે એ દરેક શબ્દોની ખાસ પહેલા તો તમને શું હોવી જોઈએ? ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને મતલબ કે એના ગુજરાતી મિનિંગ તમને ખબર હોવી જોઈએ. તો જ તમે પરફેક્ટલી જે છે એ શું કહેવાય પેલું યાદ રાખી શકશો. ઓકે, એના પછી આપણે બે જોયું હતું કે ભાઈ અંગ્રેજીના મુખ્ય આમ તો બે રીતે ક્વેશ્ચન પૂછાય, એક WH ફેમિલીની મદદથી અને એક હેલ્પિંગ વર્બની મદદથી. તો સાહેબ હવે આમાં સમજવા જેવું શું ઈ કેમ? જો કે મેં કાલે સમજાવ્યું હતું, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે ઓનલી ને ઓનલી આવી રીતના હેલ્પિંગ વર્બથી ક્વેશ્ચન પૂછ્યો હોય, હેલ્પિંગ વર્બથી જેમાં પેલા WH વાળા કઈ શબ્દ ના હોય, મતલબ કે વોટ, વાય, વેન, હાઉ મેની, હાઉ મચ, વુઝ, હાઉ મચ, જે કઈ પણ જેટલા શબ્દો હમણાં તમને પેલી સ્લાઇડમાં બતાવ્યા એ WH વાળા શબ્દ કહેવાય. શું કામ કહેવાય મેં ઓલા લેક્ચરમાં કીધું. એક વખત ઈ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. એ લેક્ચર જોયો, આ બે લેક્ચર એકબીજા સાથે લિંક્ડ છે એટલે તમારે ઈ લેક્ચર એ ખાસ જોઈ લેવાનું. હવે મારું કહેવાનું એવું છે કે પ્રશ્નની શરૂઆત કઈ રીતે થાય ને આપણે કોકને પ્રશ્ન પૂછ્યો તો કઈ રીતે એનો આન્સર આપી શકે. હવે જો મારે ખાલી કોઈ વ્યક્તિને પૂછવું છે કે શું તમને આ ક્લાસ ગમે છે, શું તમે પાણી પીવો, મારે સામેવાળા વ્યક્તિ પાસેથી ખાલી હા અને કાં તો નામાં જવાબ જોઈએ છે. તો એનો પ્રશ્ન આવી પ્રકારની વાક્ય રચનાથી પૂછવામાં આવે છે. મતલબ કે એમાં WH વાળો વાક્ય ન હોય, એમાં ખાલી અહીં હેલ્પિંગ વર્બ, અહીં ડુ ડઝ એ આવે, હેવ હેઝ આવે, એમ ઇઝ આર આવે, કેન કુડ, શુડ વુડ, મે મસ્ટ, માઇટ, આ બધા એ બધાને હેલ્પિંગ વર્બ કહેવાય.
તો ત્યાંથી શરૂઆત થતી હોય. જો આ એમ કીધું છે ડુ યુ સ્પીક ઇંગ્લિશ, તો આમાં જવાબમાં તમે આમ જ આપી શકો યસ અથવા તો નો. હા, આખું સેન્ટેન્સ આપો તો સારું કહેવાય, યસ આઈ સ્પીક ઇંગ્લિશ. શું કહેવાય? આઈ સ્પીક ઇંગ્લિશ. અને ના પાડો છો નો, તો આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. તો મતલબ મારો કહેવાનો શું કે જ્યારે આવી રીતના ક્વેશ્ચનની શરૂઆત કોઈ ડુ યુ સ્પીક, ડીડ યુ સ્પીક, આર યુ સ્પીકિંગ, હેવ યુ સ્પોકન, હેડ યુ સ્પોકન, આર યુ લિસનિંગ, કેન યુ ડુ ધીસ, શુડ યુ ડુ ધીસ. તો તમે જુઓ પ્રશ્ન જ પૂછો છું પણ પ્રશ્નમાં આગળ કઈ WH વાળો શબ્દ, તો એનો મતલબ શું થાય? એ ખાલી તમને યસ ઓર નો વિશે પૂછે. કેન યુ ડુ ધીસ, શું તમે કરી શકો છો? યસ આઈ કેન ધીસ. નથી કરી શકતો, નો આઈ કાન્ટ ધીસ, આઈ કાન્ટ ડુ ધીસ. એ રીતે તમે કહી શકો. આર યુ વોચિંગ મૂવી? યસ આઈ એમ વોચિંગ મૂવી. નો આઈ એમ નોટ વોચિંગ મૂવી. રેડી? તો હવે એના આન્સર્સ આપવા માટે ખાસ તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે આપણી 60 ડેઝની સિરીઝ છે ને એમાં મેં મસ્ત રીતે સમજાવેલું છે કે ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે આપી શકાય. રેડી? તો હવે ધ્યાન એ રાખવાનું છે કે જે કાર્ડમાં ક્વેશ્ચન પૂછાય એના એ જ કાર્ડમાં તમારે જવાબ દેવાની આશા રાખવાની રહે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો આપણે કેમ જવાબ દીધો? યસ આઈ સ્પીક ઇંગ્લિશ. હવે જો જવાબ આવી રીતના પ્રશ્ન આવી રીતના હોત, અહીંયા ડીડ ની જગ્યાએ મતલબ ડુ ની જગ્યાએ ખાલી ડીડ હોત, મતલબ કે ડીડ યુ સ્પીક ઇંગ્લિશ, તો જવાબમાં શું આવે? યસ આઈ. સ્પીક નું થઈ જાય સ્પોક. આઈ સ્પોક ઇંગ્લિશ. આ બધું આપણે આગળના લેક્ચરમાં શીખવાડી દીધું. હવે માની લ્યો કે અહીંયા વિલ આપ્યું હોય, વિલ યુ સ્પીક ઇંગ્લિશ, તો જવાબમાં એમ દેવાનું યસ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. યસ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. પછી આપણે આપણા ગુજરાતીની માથા પ્રમાણે નહીં હાલવાનું. કેવી રીતના? ગમે નહીં પૂછી લે. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? યસ આઈ એમ સ્પીક ઇંગ્લિશ. ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? યસ આઈ એમ સ્પીક ઇંગ્લિશ. વિલ યુ સ્પીક ઇંગ્લિશ? યસ આઈ એમ. અરે ગમે એવો તમારો પ્રશ્ન, મારું તો એમ ઈઝાર આવશે. એમ ના હાલે ને ભાઈ, એમ થોડી ના હાલતા હશે, એમ હાલતા હે નહીં. ધ્યાન રાખવાનું કે કેમાં ટેન્સ, આ બધું મેં એક્સપ્લેન કરેલું છે એટલે એ લેક્ચર્સ બધા આગળના જોશો. એટલે જ કહું છું કે તમારે દરરોજ 9 વાગે આપણી આ એક ચેનલ અને આપણી બીજી જે વિજય નાક્યા પરની ચેનલ, સોરી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ છે, આ બેમાં એક લેક્ચર જોઈ લેવાનો. પછી મને કહેજો કે તકલીફ પડે, મને કહેજો. નો પડે સાહેબ, ગેરંટી તમને આપું, નો પડે. રેડી? તો આ નાની નાની વસ્તુઓ જ આપણે દરેક લેક્ચરમાં શીખતા હોય. કહેવાય ટીપે ટીપે સરોવર ભરાય, તો ટીપે ટીપે સરોવર ભરવાનું છે. બરોબર છે? ચલો આ વિડીયોને લાઈક કરી દેજો સાહેબ, સરસ મજાની રીતે વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો. સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો યાર. તમે યાર આટલું કરતા નથી. સૌથી પહેલા વિડીયોને લાઈક કરો બધા. ચલો આટલી સરસ રીતે હજી તો મતલબ મસ્ત રીતે શીખવાનું. કોમેન્ટ સેક્શનમાં બધા એક વખત દિલડું મૂકવા, મને આમ ઉત્સાહ આવો છે તો દિલડું મૂકવા નમ્ર વિનંતી, પ્લીઝ રિક્વેસ્ટ. અને સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાઈ દેજો. ઓકે, દબાઈ દીધી છે. લાઈક તો દબાવી, લાઈક તો દબાવી. ચલો એટલે આટલી પહેલા તમને ખબર પડી જાય યસ આઈ સ્પીક ઇંગ્લિશ, યસ આઈ સ્પોક ઇંગ્લિશ, યસ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ. તો જે ટેન્સમાં હોય એ જ ટેન્સમાં. માની લો કે તમને ક્વેશ્ચન આવી રીતના પૂછ્યો હોય કે ભાઈ આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ, આર યુ સ્પીકિંગ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. તો હવે સેન્ટેન્સ શું બનશે? યસ પછી શું આવશે? આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હા, હું અંગ્રેજી બોલી રહ્યો છું. આ રીતે સેન્ટેન્સ બનશે. રેડી? યસ આર યુ સ્પીક ઇંગ્લિશ? યસ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. વર યુ સ્પીક ઇંગ્લિશ? યસ આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. વિલ યુ બી સ્પીકિંગ ઇંગ્લિશ? યસ આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ. તો જે રીતે આ તો એક પાર્ટ. બીજો પાર્ટ શું છે કે જ્યારે તમને અહીંયા WH વાળા શબ્દથી પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં કોઈ દિવસ યસ અને નો થી જવાબ ન દેવાનો હોય. વોટ ડુ યુ સ્પીક? તમે શું બોલો છો? તો તમને પૂછ્યું છે શું બોલો છો, તો જવાબમાં દેવો પડે આઈ સ્પીક ઇંગ્લિશ. શું બોલવું પડે? આઈ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલું છું. વોટ ડુ યુ બાય? તમને એમ કીધું વોટ ડુ યુ બાય નું બાય આપ્યું હોય કે ભાઈ તમે શા માટે, સોરી શું ખરીદો છો, તો આઈ બાય. તમે જે ખરીદતા હોય. માની લો કે અહીંયા ડીડ આપ્યું હોય કે વોટ ડીડ યુ બાય, તો અહીંયા આઈ બાય નું થઈ જાય બોટ. આઈ બોટ, પછી જે ખરીદ્યું હોય. તો મેઇન વસ્તુ ધ્યાન રાખવાની છે કે આવા ક્વેશ્ચન પૂછે તો ત્યારે યસ ઓર નો થી જવાબ, જ્યારે આવા પ્રકારના પ્રશ્નથી પૂછાય ત્યારે એ પ્રમાણે જવાબ દેવાનો. હવે ઘણા બધા એવા પ્રશ્નો તમારી સમક્ષ લઈને આવ્યો છું કે એના આન્સર્સ કઈ રીતે આપે, જે રેગ્યુલરલી આપણા જીવનકાળમાં ક્યાંક ને ક્યાંક છે ને એ આવતા જ હશે.
તો એ બધા પ્રશ્નોને આપણે જોવાની કોશિશ કરીએ. એની પહેલા સાહેબ આ દરેક પ્રકારની મેથડ્સ, આ દરેક પ્રકારનું એક્સપ્લેનેશન તમને આપણી આ દેવ સત્ય બુકમાં છે એ મળી જવાનું છે. પ્રાઇસ ફક્ત ને ફક્ત 349 રૂપિયા છે. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો બુકને અત્યારે જ ઓર્ડર કરો. હજી સુધી નથી મંગાવી તો મંગાવી લ્યો સાહેબ, પછી કહેતા નહીં કે કીધું નહીં. રેડી? તો ખાસ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે જે છે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ફક્ત 349 રૂપિયા જ પ્રાઇસ છે. રેડી? તો મંગાવી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન્સ છે. હવે જો હું ક્વેશ્ચન પૂછું, સમજી લેવાનું, હું તમને જ ક્વેશ્ચન પૂછું છું, તો એ ક્વેશ્ચનનો આન્સર તમારે મોટેથી તમારા અકોર્ડિંગ દેવાનો છે, મતલબ તમારા મત મુજબ. અહીં લખ્યું છે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તો કહેવાનું માય નેમ ઇઝ, આમાં ભલે રવિ હોય પણ તમારે તમારું બોલવાનું. જેટલા ક્વેશ્ચન પૂછાય એ તમારે તમારા અકોર્ડિંગ બોલવાના છે, ઇવન તમારે લખવાના છે. રેડી? તો પહેલો છે વોટ ઇઝ યોર નેમ, તો માય નેમ ઇઝ રવિ. રેડી? હાઉ ઓલ્ડ આર યુ, તમે કેવડી ઉંમરના છો? આનો મતલબ શું થાય? હાઉ ઓલ્ડ નો મતલબ કેટલા વર્ષના છો. હાઉ ઓલ્ડ આર યુ, તમે કેટલા વર્ષના છો? તો હંમેશા જવાબ દેવાનો આઈ એમ 18 years old. હવે કદાચ માની લો કે આપણે કોઈ બીજા વ્યક્તિની ઉંમર પૂછવી, જોજો ઘણા બધા ક્વેશ્ચન પૂછાય, એક ક્વેશ્ચન માંથી ઘણા બધા. માની લો કે હાઉ ઓલ્ડ ઇઝ શી, તેણીની ઉંમર કેટલી છે? તો અહીં ઇઝ આવશે ને, શી સાથે ઇઝ આવે. હાઉ ઓલ્ડ ઇઝ હી, હાઉ ઓલ્ડ હી ઇઝ હી, ક્વેશ્ચન માર્ક. તેની ઉંમર કેટલી છે? અચ્છા, હજી આપણે એવું કેવું છે હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, યોર બ્રધર, તમારા ભાઈની ઉંમર કેટલી છે? તો માય બ્રધર ઇઝ ઓલ્ડ, ઇઝ 19 years old, જેટલા પણ હોય. તો જે પણ છે અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા એક વચન છે તો ઇઝ, બહુવચન છે તો આર, બસ, બીજું કાંઈ નહીં. રેડી? ચલો. વેર ડુ યુ લીવ, મતલબ તમે ક્યાં રહો છો? તો આઈ લીવ ઇન રાજકોટ. હવે માની લ્યો કે આપણે એમ કેવું હોય કે વેર ડઝ શી લીવ, કોકને બીજું પૂછવું હોય કે તેણી ક્યાં રહે છે? વેર ડઝ શી લીવ, તેણી ક્યાં રહે છે? તો શી લીવ્સ ઇન રાજકોટ. વેર ડઝ યોર ફાધર લીવ, તો માય ફાધર લીવ્સ ઇન રાજકોટ. અચ્છા, આ તો વર્તમાન છે, જોજો બધાય કાળ. વેર ડીડ યુ લીવ, તમે ક્યાં રહેતા હતા? તો અહીંયા લીવ્ડ થઈ જાય, આઈ લીવ્ડ ઇન રાજકોટ. વેર વિલ યુ લીવ, તમે ક્યાં રહેશો? તો અહીંયા એમ આવી જશે આઈ વિલ લીવ ઇન રાજકોટ, હું રાજકોટમાં રહીશ. તો ખાસ ધ્યાન ઈ રાખવાનું છે કે ટેન્સ કયો છે, મતલબ જે હેલ્પિંગ વર્બ હોય ને એના ઉપરથી જ તમે આઈડેન્ટિફાઈ કરી શકો, એના ઉપરથી જ તમે સમજી શકો કે ભાઈ એ કહેના ક્યાં ચાહતા હે ઓર પ્રશ્ન ક્યાં પૂછ રહા, સમજમાં એવા કે નહીં, એટલે આ ધ્યાન રાખવાનું. ચલો, એના પછી વોટ ડુ યુ ડુ, તમે શું છો, તમે શું કરો છો? તો આમ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. આમ ડોક્ટર, આમ એન્જિનિયર, આમ જે કાંઈ પણ છે. આર યુ મેરીડ, કોઈ પ્રશ્ન પૂછો તમે પરણેલા છો? તો યસ, નો હોય તો નો, આઈ એમ નોટ મેરીડ, અથવા તો નો આમ સિંગલ, તમે આ રીતે જવાબ આપી શકો. નો આમ સિંગલ, ભાઈ ના, ભાઈ હું તો સિંગલ છું. અથવા તો યસ આમ મેરીડ, અથવા તો નો આમ નોટ મેરીડ, તો એ મતલબ એનું ઈ જ થયું. રેડી? ચલો. એના પછી વેર ડુ યુ વેકઅપ, વેન ડુ યુ વેકઅપ. વેન પછી જે WH વાળા શબ્દો છે ને સાહેબ, એ દરેક શબ્દને તમને ઓળખાણ હોવી જોઈએ કે આ શબ્દનો મિનિંગ શું થાય. તમે તમારા અકોર્ડિંગ આન્સર મોઢેથી આપજો, અવાજ કાઢીને આપશો ને તો પ્રેક્ટિસ સાચી થશે. તો વેન એટલે શું થાય? ક્યારે. તો વેન ડુ યુ વેકઅપ, તમે ક્યારે ઉઠો છો? તો આઈ વેક અપ એટ 6 o'clock. આઈ વેક અપ એટ 6 o'clock, હું 6 વાગે ઉઠું છું. ડુ યુ ગો ટુ સ્કૂલ, શું તમે નિશાળે જાઓ છો? યસ, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. નો જાતા હોય તો કે નો, આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે, તો આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ એવરી ડે. ઓકે. વોટ ડુ યુ ઈટ ફોર બ્રેકફાસ્ટ, તમે તમારા બ્રેકફાસ્ટ માટે શું ખાઓ છો? તો સિમ્પલ, જોજો મેઇન મહત્વની વાત મેં મારા સિમ્પલ ટેન્સીસમાં એમાં શીખડાવેલું છે. આપણે નહીતર તો આપણે એમ જ કહીએ ને આઈ એમ ઈટ પોહા, આઈ ઈટિંગ પોહા, એમ નો હોય સાહેબ. આની એક મેથડ છે અને દરેક મેથડને તમારે ફોલો કરવી પડશે. આઈ ઈટ પોહા એન્ડ ડ્રિંક ટી, હું પોહા ખાઉં છું અને ચા પીઉં છું. પછી છે ડુ યુ ટેક લંચ એટ હોમ, ડુ યુ ટેક લંચ એટ હોમ, શું તમે તમારું ભોજન ઘરે જ લ્યો છો? યસ, આઈ ટેક લંચ એટ હોમ. આઈ એમ ટેક કે આઈ ટેકિંગ નહીં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એવું કહે છે કે જ્યારે ડુ અને ડઝ થી ક્વેશ્ચન પૂછાય ને ત્યારે હંમેશા સબ્જેક્ટની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય કાં તો SKS વાળું રૂપ હોય. આ તમે 60 ડેઝની સિરીઝમાં જોડાયેલા હોત ને તો સાહેબ ક્યાંય અટકવા જ ન દે.
વેન ડુ યુ સ્લીપ, તમે ક્યારે સુવો છો? તો આઈ સ્લીપ એટ 10 PM. તમે ક્યારે સુવો છો એ તમારે તમારું કહેવાનું. 11મો પ્રશ્ન છે, ડુ યુ હેવ અ બ્રધર? શું તમારે ભાઈ છે? યસ, આઈ હેવ અ વન બ્રધર, અથવા તો આઈ હેવ અ બ્રધર, એવી રીતના તમે કહી શકો, આઈ હેવ અ બ્રધર. પછી ના પાડવી, નો આઈ ડોન્ટ હેવ અ બ્રધર, એમાં તમે કહી શકો. વોટ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? હુ ઇઝ યોર, સોરી, તો માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ કરણ. તમારો જે પણ હોય કહી શકો છો. ડુ યુ લીવ વિથ યોર ફેમિલી? તમે તમારી ફેમિલી સાથે રહ્યો છો? યસ, આઈ લીવ વિથ ધેમ, અથવા તો આઈ લીવ વિથ માય ફેમિલી. ધેમ એટલે તેઓ સાથે. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારી ફેમિલીમાં કેટલા લોકો છે? તો ધેર આર 5 મેમ્બર્સ. કેટલા? ધેર આર 5 મેમ્બર્સ. મારે તમને એવો પ્રશ્ન પૂછો કે હાઉ મેની મેમ્બર્સ, કેટલા લોકો? આર એટલે છે, ધેર એટલે ત્યાં, ઇન યોર ફેમિલી કે તમારી ફેમિલીમાં. તો ધેર આર 5 મેમ્બર્સ, ત્યાં 5 મેમ્બર છે, તો આઈ હેવ 5 મેમ્બર્સ ઇન માય ફેમિલી, એમ તમે કહી શકો. વોટ ડઝ યોર ફાધર ડુ? જો અહીંયા ડઝ આવ્યું. આ સિમ્પલ પ્રેઝન્ટ ને આધારે બધા સેન્ટેન્સ લીધા. તમે મતલબ કે ડીડ, અહીંયા તમે કહો વોટ ડીડ યોર ફાધર ડુ? તમારા પપ્પા શું કરતા હતા? તો મારા પપ્પા ખેડૂત હતા. ફાધર વોઝ મતલબ કે શું કહેવાય, ફાર્મર. હી ઇઝ અ બિઝનેસમેન. અહીંયા વર્તમાન કાળ છે એટલે હી ઇઝ અ બિઝનેસમેન. ચલો, એના પછી ખાસ મહત્વની વાત કહેવાની કે ભાઈ રાજકોટ સિટીમાં મારી જ જગ્યાએ, મતલબ કે મારા જ ત્યાં ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશની નવી બેચ આપણે 7 જુલાઈથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓફલાઈન સમય રહેશે સાંજના 6:30 થી 7:30, બરોબર છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે બેઝિક થી શરૂઆત છે, મટીરિયલ બધું સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ. એક બેચમાં ફક્ત અને ખાલી 20 જ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે. રેડી? એથી વધારે જગ્યા જ નથી. રેડી? અને રિઝલ્ટ પણ નથી આપતા, બરોબર છે. એટલે ખાસ આપણે પ્રોપર રિઝલ્ટ આપવું છે, પ્રોપર માહિતી આપવી છે, એટલા માટે 20 જ વિદ્યાર્થીઓ. આ એડ્રેસ તમને આપેલું છે, ડિવાઇન એકેડેમી, જસલ કોમ્પ્લેક્સ, નાણાવટી ચોક, ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ. અથવા તો આ નંબર છે, નંબર ઉપર કોલ કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો. ઓકે, ચલો. વોટ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ? તમારો ફેવરિટ સબ્જેક્ટ શું છે ભાઈ? તમારો ફેવરિટ સબ્જેક્ટ શું છે? તો માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. જે વ્યક્તિ ભણાવતા હોય એ જ હોય. ડુ યુ લાઈક રીડિંગ? યસ, આઈ લવ રીડિંગ. સાહેબ અહીંયા લાઈક હતું, લવ અને લાઈક બે એક જ વસ્તુ થઈ ગઈ. યસ, આઈ લવ રીડિંગ બુક્સ. આર યુ વર્કિંગ સમવેર? શું તમે કોઈ બીજી જગ્યાએ કામ કરો છો? નો, આઈ એમ નોટ વર્કિંગ રાઇટ નાઉ. ના, હું ક્યાંય કામ કરતો નથી. વેર ડુ યુ સ્ટડી? તમે ક્યાં ભણ્યા છો? તો આઈ સ્ટડી એટ એબીસી સ્કૂલ. હું જે XYZ સ્કૂલમાં ભણ્યો છું. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? યસ, આઈ સ્પીક. યસ, આઈ સ્પીક અ લિટલ ઇંગ્લિશ. હું થોડું એવું ઇંગ્લિશ બોલું છું. ચલો, એના પછી વોટ ઇઝ યોર હોબી? તમારી મતલબ કે હોબી શું છે? તો માય હોબી ઇઝ સિંગિંગ. તમારી હોબી શું છે? તો એ તમારે કહેવાનું. ડુ યુ લાઈક મ્યુઝિક? શું તમને મ્યુઝિક ગમે છે? યસ, આઈ લવ મ્યુઝિક, અથવા તો આઈ લાઈક મ્યુઝિક. વોટ ડુ યુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ? તમે તમારા નવરા ટાઈમમાં શું કરો છો? મતલબ નવરા હોય ત્યારે. આઈ વોચ યુટ્યુબ વિડીયોઝ. હું યુટ્યુબ વિડીયોઝ જોઉં છું. ડુ યુ પ્લે એની સ્પોર્ટ્સ? શું તમે કઈ સ્પોર્ટ્સ ખેલો છો? યસ, આઈ પ્લે ક્રિકેટ. હા, હું ક્રિકેટ જનરલી રમું છું. આઈ પ્લે ક્રિકેટ. વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ? તમારી પ્રિય ગેમ કઈ છે? માય ફેવરિટ ગેમ ઇઝ ફૂટબોલ. પાછળ બોલતા જાજો ભાઈ. હાઉ આર યુ? તમે કેમ છો? આઈ એમ ફાઇન. પછી શું છે કે વોટ ઇઝ યોર ફોન નંબર? તો જ્યારે આવી રીતના ક્વેશ્ચન પૂછવામાં વોટ ઇઝ યોર ફોન નંબર, તો તમારે ઇટ્સ શબ્દને પહેલા તમારે મૂકવો પડે. ઇટ્સ 9727292392. આ રીતે આખું સેન્ટેન્સ બનશે કે નહીં બને? 972729. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યો છો? તો આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ, કે હું માર્કેટ જઈ રહ્યો છું. વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? તો આઈ એમ. ધ્યાન એક જ વસ્તુ રાખવાનું. જો અત્યાર સુધી મતલબ સાદો વર્તમાન કાળ તો ડુ ડઝ હતા. હવે એમ ઇઝ આર આવ્યું, જોયું? એમ ઇઝ આર. તો જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે એ જ કાળમાં તમારે જવાબ દેવાનો હોય. તો આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું માર્કેટમાં જઈ રહ્યો છું. ચલો, એના પછી વોટ આર યુ ડુઈંગ? હવે એમ ઇઝ આર સાથે આઈએનજી છે, તો ફરી એક વખત એમ ઇઝ આર સાથે આઈએનજી આપ્યું તો એ જ પ્રમાણે જવાબ દેવાનો હોય. તો સેન્ટેન્સ શું થશે? તો કે આઈ એમ સ્ટડીંગ. હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું. કેન આઈ હેલ્પ યુ? શું હું તમારી કઈ મદદ કરી શકું? યસ પ્લીઝ. યસ, અરે 100% તમારી મદદ કરી શકો. ચલો, એના પછી સાહેબ આગળ વધીએ તો વિજય નાટ્ય ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન પહેલા ડાઉનલોડ કરી લે.
હજી સુધી નથી કરી તો કરી લેજો, કારણ કે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી તમને ત્યાંથી શીખવાડવામાં આવશે. દર શુક્રવારે એક 9 વાગે એક લાઈવ લેક્ચર તમને આપવામાં આવશે, તો ખાસ જોઈ લેજો. બધા જ રેકોર્ડેડ ક્લાસ છે એ સ્ટેપ બાય સ્ટેપ દરેક જોરદાર ટોપિકની પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000થી વધારે સેન્ટેન્સ પીડીએફ, વોટ્સઅપ સપોર્ટ, બધી વસ્તુઓ ફક્ત 1199 રૂપિયા છે. 1 વર્ષનો કોર્સ છે, બરોબર છે. તો ખાસ બીજો એક કોર્સ છે 999, જેમાં દર મહિનાની 1 તારીખે આવે છે. એક 749 રૂપિયા, કે જેમાં દર શું કહેવાય પેલો રેકોર્ડેડ કોર્સ આવે છે. આ નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ચલો, એના પછી વોટ ઇઝ યોર ફેવરિટ કલર? તમારો ફેવરિટ કલર કયો છે? માય ફેવરિટ કલર ઇઝ બ્લુ. તમારો જે હોય તમે કહી શકો છો. વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ? આઈ લાઈક પિઝા. મતલબ પિઝા બહુ ભાવે છે. વોટ ઇઝ ધ ટાઈમ? એટલે અત્યારે કેટલા વાગ્યા છે? ઘડિયાળનો ટાઈમ પૂછવા માટે વોટ ઇઝ ધ ટાઈમ નાવ? વોટ ઇઝ ધ ટાઈમ નાવ? તો ઇટ્સ 4 o'clock. અત્યારે 4 વાગ્યા છે. ડુ યુ લાઈક ઇંગ્લિશ? શું તમને અંગ્રેજી ગમે છે? યસ, આઈ લાઈક ઇંગ્લિશ વેરી મચ. મને અંગ્રેજી વધારે ગમે. વિચ ઇઝ યોર ફેવરિટ મૂવી? માય ફેવરિટ મૂવી ઇઝ 3 Idiots. મારી ફેવરિટ મૂવી છે એ 3 Idiots છે. આર યુ બિઝી? કોઈને પૂછવું છે તમે ભાઈ ફ્રી નથી, તમે નવરા નથી? આર યુ બિઝી? યે નો, આઈ એમ ફ્રી. ના ભાઈ, હું તો નવરો જ છું ભાઈ. પછી આપણે કહેવાય આર યુ રેડી? શું તમે રેડી છો? યસ, આઈ એમ રેડી. આર યુ ટાયર્ડ? શું તમે થાકી ગયા છો? યસ, આઈ લિટલ બીટ. લિટલ બીટ એટલે કે થોડુંક એમ. ડુ યુ વોન્ટ ટી? શું તમારે ચા જોઈએ છે? યસ, આઈ વોન્ટ ટી. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ? યસ, આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. પણ કેવું? તો કે લિટલ ઇંગ્લિશ. મિત્રો, ખાસ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કીટ હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. 3 બુક અને સાથે સાથે વર્બની પીડીએફ ફ્રી છે. 417 રૂપિયા પ્રાઇસ છે, પણ અત્યારે ફક્ત ને ફક્ત 299 રૂપિયામાં જ તમને મળવાની છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ જે છે એ મંગાવી શકો છો. અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ 9722729392 પર કોલ કે મેસેજ કરી અને તમે એમાં પણ જોડાઈ શકો છો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઓફ ગુજ્જુ એમાં પણ જોડાઈ શકો છો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ પર પણ તમે ખાસ એક તમે એમાં પણ જોડાઈ શકો છો. ફોલો કરી દેવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. મિત્રો, મજા આવી હોય તો એક વખત વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી તમે નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. દબાવી દો અત્યારે ફટાફટ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.